બનાસકાંઠામાં ગેરકાયદે ખનનનું દૂષણ યથાવત. કાંકરેજમાં ₹1.20 કરોડનો મુદ્દામાલ ઝડપાયો, પણ મોટા માથાદૂર. બનાસકાંઠાના કાંકરેજ તાલુકામાં રેત ખનન, રેતી ચોરીનો ગેરકાયદે ધંધો બેફામ બન્યો હોવાનું ફરી એકવાર પુરવાર થયું છે. ખાણ ખનીજ વિભાગે કંબોઈ વિસ્તારમાંથી ઓવરલોડ રેત ભરેલા 4 ડમ્પર ઝડપી પાડી માત્ર કાગળ પરની કાર્યવાહીનો સંતોષ માન્યો છે, પરંતુ આ ગેરકાયદેસર પ્રવૃત્તિના મૂળમાં રહેલા સફેદ પોસ અને મોટા માથાઓ સુધી પહોંચવામાં વહીવટી તંત્ર કેમ નિષ્ફળ રહ્યું છે તે એક મોટો સવાલ છે. ખનીજ વિભાગે ખાનગી વાહનથી વોચ ગોઠવી 4 ડમ્પરોને દબોચી લીધા હતા. તમામ ડમ્પરોમાં પાસ પરમિટમાં દર્શાવેલ માત્રા કરતાં અનેક ગણી વધારે ઓવરલોડ રેતી ભરેલી હતી. રોયલ્ટી ઇન્સ્પેક્ટરે આશરે ₹1.20 લાખ મુદ્દામાલ 4 ડમ્પર સહિત સીઝ કરી સિયોરી પોલીસ સ્ટેશનને સુપ્રત કર્યો છે. જો કે લોકોમાં એવી પણ ચર્ચા છે કે ખનીજ વિભાગે આ કાર્યવાહી કરી માત્ર ઉપર છલ્લું કામ કર્યું છે. જ્યારે પણ વિભાગ દ્વારા ઓચિંતી તપાસ કરવામાં આવે છે ત્યારે આવી ગેરકાયદે પ્રવૃત્તિઓ ઝડપાય છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે કાંકરેજ વિસ્તારમાં બિનઅધિકૃત રેત ખનનનું દૂષણ જળમૂળમાંથી દૂર થયું નથી. નિયમિત અને સખત ચેકિંગના અભાવે સરકારી તિજોરીને નુકસાન પહોંચાડતા અને પર્યાવરણનો નાશ કરતા રેત માફિયાઓ નિર્ભય બની પોતાનો ધંધો ચલાવી રહ્યા છે. વિભાગે ડમ્પર ચાલકો પર કે વાહનો પર કાર્યવાહી કરવાના બદલે આ ગેરકાયદેસર નેટવર્ક પાછળ કોણ છે અને કયા સ્થળેથી નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે તેના પર કડક પગલાં લેવા જોઈએ. સ્થાનિક તંત્રની નિષ્ક્રિયતા સામે આ ગેરકાયદે પ્રવૃત્તિઓ ક્યારે ટકશે તે હવે જોવું રહ્યું. અહેવાલ અરવિંદસિંહ ભટ્ટેસરિયા, ભારતની અસ્મિતા, કાંકરેજ.